માઇક્સ સૌને મારા નમસ્કાર. ભારતના અંતરિક્ષ સંશોધનના પ્રણેતા, ગરવી ગુજરાતના ગૌરવવંતા સપૂત, મહાન વૈજ્ઞાનિક ડોક્ટર વિક્રમ સારાભાઈનો જન્મ 12 ઓગસ્ટ 1919ના રોજ અમદાવાદમાં થયો હતો. પિતા અંબાલાલ સારાભાઈ, માતા સરલા દેવી. મેટ્રિક સુધીનું શિક્ષણ ઘરમાં જ મેળવ્યા પછી 2 વર્ષ અમદાવાદ કોલેજ, મુંબઈ યુનિવર્સિટીની પરીક્ષા પાસ, ઇંગ્લેન્ડની સેન્ટ જ્હોન કોલેજમાં અભ્યાસ કરી ઇંગ્લેન્ડથી પાછા આવી પ્રોફેસર સીવી રામનના માર્ગદર્શન નીચે તેમણે કોસ્મિક કિરણો ઉપર રિસર્ચ કર્યું. ત્યાં જ તેઓ ડોક્ટર હોમી ભાભાના સંપર્કમાં આવ્યા અને 2 ડાયમંડની સાથે રહીને આ વિક્રમ નામનો ડાયમંડ પણ ચાર્જ થવા લાગ્યો. કોસ્મિક કિરણોનો અભ્યાસ પૂરો કરી 1945માં ફરીથી ઇંગ્લેન્ડ જઈ કેમ્બ્રિજમાંથી પીએચડી મેળવી ભારત પાછા આવ્યા. 1942માં વિક્રમભાઈના લગ્ન પ્રખ્યાત નૃત્યાંગના મૃણાલિની સ્વામીનાથન સાથે થયા હતા. વિક્રમભાઈએ એમના રહેવાના બંગલામાં જ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની સ્થાપના કરી. 1963માં આ જ સંસ્થા ભારત સરકારની સ્વતંત્ર લેબોરેટરી બની અને આજે તે હાઈ એલ્ટિટ્યુડ રિસર્ચ લેબોરેટરીના નામે જાણીતી છે. તેમણે અનેક સંસ્થાઓ સ્થાપી છે. અટીરા, આઈઆઈએમ, કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, કોડાઈકનાલ તેમજ ત્રિવેન્દ્રમ ખાતે પીઆરએલના કેન્દ્રો, થુંબા ખાતે રોકેટ પ્રક્ષેપણ કેન્દ્રો વગેરે આશરે 35 સંસ્થાઓ તેમણે દેશને ભેટ કરી છે. 1966માં વિમાન દુર્ઘટનામાં ડોક્ટર હોમી ભાભાનું અવસાન થતાં પરમાણુ ઉર્જા પંચના અધ્યક્ષ બન્યા બાદ તેમણે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થા ઇસરોના અધ્યક્ષ બની ઇસરોને વિશ્વની ટોચની સંસ્થા બનાવવામાં તેમણે પોતાની શક્તિ રેડી દીધી હતી. 1963માં નવેમ્બર મહિનામાં ભારતની ધરતી પરથી પહેલી વાર સફળતાથી રોકેટ છોડવામાં આવ્યું અને ત્યારથી ભારતે વિક્રમભાઈના માર્ગદર્શન નીચે અવકાશમાં પ્રવેશ કર્યો. ચંદ્રયાન જેવી વૈશ્વિક સિદ્ધિ હોય કે એક સાથે અનેક ઉપગ્રહોને અવકાશમાં મોકલવાની વિક્રમજનક ઘટનાઓ, અંતરિક્ષ વિજ્ઞાનમાં આજે ઇસરોએ જે મુકામ હાંસલ કર્યો છે એની પાછળ એક ગુજરાતીની મહેનત અને સૂઝ જવાબદાર છે. હોમી ભાભાને આપણે અણુ વિજ્ઞાનના પિતા કહીએ છીએ તો વિક્રમભાઈને અવકાશના પિતા ગણ્યા વગર છૂટકો જ નથી. 1962માં વિક્રમભાઈને ડોક્ટર શાંતિ સ્વરૂપ ભટનાગર સ્મૃતિ એવોર્ડ પ્રદાન કરાયો હતો. 1966માં ભારત સરકારે પદ્મભૂષણ અને ત્યારબાદ મરણોત્તર પદ્મવિભૂષણથી સન્માનિત કર્યા છે. તાજેતરમાં સિડની, ઓસ્ટ્રેલિયા ખાતે ભરાયેલી આંતરરાષ્ટ્રીય પરિષદમાં એ નિર્ણય લેવામાં આવ્યો છે કે ચંદ્ર ઉપરના સી ઓફ સિરિટી ક્ષેત્રમાંના એક ક્રેટર બેસેલ એ નું નામ સારાભાઈ રાખવું. એ જ પુરવાર કરે છે કે વ્યક્તિ વટીને અનુ વિશ્વ માનવી માથે ધરુગુણ વસુંધરાની. તેઓ તેમના પુત્ર કાર્તિકેય અને પુત્રી મલ્લિકાને ઘણીવાર કહેતા કે કોઈ મને ગધેડો કહે તો મારે મારો સ્વભાવ શા માટે બગાડી દો? એના એમ કહેવાથી હું ગધેડો બની જવાનો નથી. ત્રિવેન્દ્રમથી 12 કિલોમીટર દૂર કુવારમ સ્થળ છે. 29મી ડિસેમ્બર 1971નો દિવસ હતો. રશિયન રોકેટનું પરીક્ષણ કરવા સારાભાઈ ત્યાં પહોંચ્યા હતા. સતત તાપ અને મીટિંગ. રાત્રે 12 વાગ્યા પછી વિક્રમભાઈ સૂવે છે. પણ શું 30મી ડિસેમ્બરની વહેલી પરંતુ પોંગ નહીં ફાટે? તપાસનાર તબીબે જણાવ્યું કે સવારના 3 થી 6 વાગ્યા સુધીમાં તેમનું મૃત્યુ થયું હોવું જોઈએ. ત્રિવેન્દ્રમ ખાતે કોવાલમમાં તેમનું અવસાન થયું. તેમના દેહને લઈ જતું ઇન્ડિયન એરલાઇન્સનું બોઈંગ વિમાન બપોરે 12 વાગે મુંબઈ જવા ઉપડ્યું. 30મી ડિસેમ્બરે વિક્રમભાઈ મુંબઈ તો આવવાના જ હતા. કુદરત શું તારી